ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ સ્કેમ પર આધારિત ફિલ્મ ધરપકડની ટીમની મુલાકાત. ગુજરાતી સિનેમામાં સાયબર ક્રાઇમ જેવા ગંભીર વિષય પર બનેલી દેશની પ્રથમ ફિલ્મ ધરપકડના પ્રમોશન માટે લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકર, સુહદ ગોસ્વામી અને દિગ્દર્શક અનીશ શાહ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. સંસ્કારી નગરીમાં કલાકારોએ મીડિયા અને ચાહકો સાથે રૂબરૂ મુલાકાત કરી આધુનિક યુગના ખતરનાક ડિજિટલ અરેસ્ટ સ્કેમ વિશે સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ એક સામાન્ય પરિવારની સંઘર્ષ ગાથા છે, જેઓ પોલીસના નામે આવતા ફેક વિડીયો કોલ્સ અને ડિજિટલ અરેસ્ટના નામે થતી લાખોની લૂંટનો શિકાર બને છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર એક એવા શખ્સના રોલમાં છે જે આ અદ્રશ્ય સ્કેમર્સના જાળને તોડવા મેદાને ઉતરે છે. પ્રશાંત બારોટ અને જય ભટ્ટ જેવા અનુભવી કલાકારોથી સજ્જ આ ફિલ્મ મનોરંજનની સાથે દરેક સ્માર્ટફોન વપરાશકર્તા માટે એક મહત્વની ચેતવણી છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ક્રાઇમ થ્રિલર આગામી 15 મે 2026ના રોજ રિલીઝ થશે. વડોદરાના ચાહકોમાં મલ્હાર અને સુહદની નવી જોડીને લઈને ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં જાગૃતિનો નવો વળાંક લાવશે તેવી અપેક્ષા છે. નમસ્તે, હું મલ્હાર ઠાકર. ગુજરાતી ફિલ્મની વાતો આવે ત્યારે ઓફકોર્સ નવા વિષયો પર ખૂબ કામ થતું હોય છે. હું એમ કહીશ કે આ ફિલ્મ ધરપકડ એટલા માટે લોકો સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, ફેમિલી ફિલ્મ છે, ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકે એવી ફિલ્મ છે અને છતાંય નવો ટૉપિક છે, નવી વાર્તા છે. અને ધરપકડ એવા વિષય પર ફિલ્મ બની છે જે વિષય છે ડિજિટલ અરેસ્ટ, જેના કિસ્સાઓ આપણે ખૂબ વાંચ્યા, જાણ્યા, સાંભળ્યા છે. તો આપ સૌ ફિલ્મને જોજો. તમને મારું કેરેક્ટરનું નામ છે અર્જુન, જેના ફાધર સાથે આ ઘટના ઘટે છે અને કેવી રીતે આખું ફેમિલી એમાં ફસાય છે, કઈ ઘટનાઓ એકબીજા સાથે રિલેટેડ છે એ બધી તમને ફિલ્મમાં જોવા મળશે. પણ આ ફિલ્મ આપણા સૌ માટે બહુ મહત્ત્વની, બહુ ઇમ્પોર્ટન્ટ અને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ હોવી એ જરૂરી છે. થ્રિલર ફિલ્મ છે એટલે તમને વિષય વસ્તુ જોવાની ખૂબ મજા આવશે. એજ ઓફ ધ સીટ બેસીને આમ એન્જોય કરી શકો એવી ફિલ્મ છે. ધરપકડ 15મી મે નજીકના સિનેમાઘરોમાં આવશે. સાયબર ફ્રોડથી પણ ક્યાંક લોકોને અવેરનેસ કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ સાયબર ફ્રોડ અને સાયબર આવે છે, જ્યારે ટેલિફોન આવે છે, યુપીઆઈ આવે છે, બહુ બધા પ્રકારના સ્કેમ થઈ ગયા છે જે રિલેટેડ ટુ ઇન્ટરનેટ છે, રિલેટેડ ટુ ઓટીપી છે. અને સાયબર ફ્રોડ એવો વિષય છે ને કે લોકો સુધી તરત આમ અનુભવ્યો જ હોય કોઈએ. અમારી આજુબાજુમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ જોયા હશે, સાંભળ્યા હશે આ તે. સો બહુ મેં એ જ કહ્યું કે આ ટૉપિક બહુ રેલેવન્ટ છે, બહુ લોકો સુધી પહોંચાડવો પણ એટલો જરૂરી છે. તો 15મી મે ધરપકડ આવે છે, તો આપ સૌ દિલથી ફિલ્મ નિહાળજો. થેન્ક યુ. મારું નામ અનીશ છે. મારી ફિલ્મ ધરપકડ 15મી મે રિલીઝ થવા જઈ રહી છે. મેં લખી છે, ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ અત્યારનો એક બહુ જ મોટો સળગતો ટૉપિક જે છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ, એની પર આધારિત છે. એક અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ છે. અત્યારની જે આપણે ગુજરાતી ફિલ્મો કોમેડી, ડ્રામા અને રોમાન્સની ફિલ્મ આવે એનાથી એક અલગ પ્રકારની ફિલ્મ છે. આમાં ડિજિટલ અરેસ્ટના સ્કેમ કઈ રીતે થાય છે, કેવા લોકો કરે છે અને કઈ રીતે કરે છે અને એની સાથે કઈ રીતે ડીલ કરવું એ આ ફિલ્મમાં અમે દર્શાવ્યું છે. તો એક બહુ જ મહત્ત્વના ટૉપિક પર બનેલી ફિલ્મ છે, જેમાં ઇન્ફોર્મેશન તો છે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે, કારણ કે 1 કલાક ને 55 મિનિટની ફાસ્ટ પેસ થ્રિલર ફિલ્મ છે. તો તમારા પેરેન્ટ્સ, તમારા પરિવાર સાથે ખાસ જોવા જજો. 15મી મે ધરપકડ.